સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાનાઓએ પ્રોહિબિશન અને જુગારની બંધી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં આવેલ અલગ અલગ ગામોની સીમ વિસ્તારમાં અમુક ઇસમો ચોરી છુપીથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો છુપાવી રાખી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી ચોક્કસ હકીકત મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા એલસીબી સુરેન્દ્રનગરનાઓએ સૂચના કરી હતી. જે અન્વયે એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય પઠાણ તથા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એચ. ઝાલાનાઓએ એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ બાતમી મેળવીને પ્રોહિબિશન અંગે કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. જે અન્વયે એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કાળુભાઈ મારસીને દેશી દારૂ બનાવવાનો આથો 2800 લીટર કિંમત ₹70,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.